પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા, એનો કોન્ટેક્ટ કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને 916નો લોગો કરાવતા હતા. તો કિશન શ્યામુભાઈ ધોળકિયાએ પર ગ્રામ 700 રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ તેની અંદર ભેળસેળ કરવા માટે જૂનાગઢના મોફીસ અબ્દુલ અલી શેખને આપતો હતો. એટલે મોફીસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે. અને 916નો જે હોલમાર્ક છે, જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો છે, તો આ જે સ્ટેમ્પ છે 916નો એ જૂનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો. તો પોલીસ દ્વારા જૂનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે. અને જે BIS સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે, પોલીસે એને પણ રિકવર કરેલું છે. અને આ ચારેય ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે.